કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું ને? હરે કૃષ્ણ. હા માતાજી. ચાલો, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સાદર પ્રણામ. હરે કૃષ્ણ. તો દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમની ચર્ચાઓમાં. તો ખૂબ ખૂબ સ્વાગત છે ભાનુબેન માતાજી, વિજય સિયારામ પ્રભુ, અનિલ અગ્રવાલ પ્રભુ, પરેશ શાહ પ્રભુ, લોપા ગુંડલિયા માતાજી, સીમા માતાજી, મોહનસિંહ વાલસિંહ બારિયા પ્રભુ, હરે કૃષ્ણ પરેશ શાહ પ્રભુ, વૃંદાવન વિહારિણી માતાજી, રમીલા કિહલા માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. આમ જે લોકોના વિડીયો ઓન છે, જે મને દેખાય છે એ લોકોના હું નામ લઈ રહી છું, પણ બાકી બધા લોકો જે જોડાયેલા છે એ બધાનો પણ ખૂબ ખૂબ સ્વાગત છે આપણે રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ થી ચાલતા શ્રીમદ ભાગવતમના ક્લાસમાં. તો આપણે જે આપણો નિત્યક્રમ છે એ પ્રમાણે મંગલાચરણથી આજનું આપણું સેશન છે એ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન શેર કરો. રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને આપણો આજનો ક્લાસ છે એ મંગળાચરણથી સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपाद सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વેને. ચલો હવે આપણે ભાગવતમનું મંગલાચરણ છે એ ગાઈએ. તમે બધા મારી પાછળ રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. શૃણવતાં સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન.
हृदनस्थो ह्यभद्राणि विधुनोति सुरत्सताम् हृदयन्तस्तोयभद्राणि विदुनोति नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भद्रेषु भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी श्लोके भक्तिर्भवति नैष्ठिकी। તો રેગ્યુલર ભાગવતમના ક્લાસ એટેન્ડ કરવાથી અને જે ભક્ત ભાગવતો છે એની સેવા કરવાથી શું થાય છે? નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ, બધા જ અભદ્રો અકલ્યાણ છે એ બધા ડિસ્ટ્રોય આપણા જતા રહે છે અને ભગવાનના ચરણોમાં આપણને અહેતુકી અપ્રતિહતા નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય છે, જે બધા જ આપણા જીવોનો એકમાત્ર લક્ષ્ય છે. તો આપણે શું કરવું જોઈએ? ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની રોજ નિત્યમ ભાગવત સેવયા, રોજ આપણે સેવા કરવી જોઈએ. અને અત્યારે તો ચાતુર્માસ ચાલે છે, ખૂબ જ પવિત્ર, તો એમાં તો વધારે મેં વધારે આપણે ગ્રંથ ભાગવત છે એનું પઠન પાઠન કરવું જોઈએ અને ભક્ત ભાગવતોની સેવા કરવી જોઈએ. તો નારાયણી સુનયના માતાજી, તમે જપા વોરિયર કેટલા હતા એ પ્લીઝ અમને બધાને કહેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 126 ભક્તોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરે બોલ. બધા જ જે લોકો છે એ મંગલા આરતીમાં અને જપા સેશન પછી ચાલતું એમાં ભાગ લીધો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપણે રોજ જોડાવવું જોઈએ. અને નારાયણી સુનયના માતાજી, તમારી સેવા માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને આમ નામ રાધા ગોવિંદજીના ચરણોમાં સેવા કરતા રહો એવી પ્રાર્થના. ચલો હવે આપણે આજનો શ્લોક છે એના તરફ આગળ વધીએ. તો એક વખત હું બોલાવું છું, પછી આપણે 5 માતાજી અને 5 પ્રભુજી અને 5 માતાજી એ રીતના આપણે બોલશું. તો પેલા હું બોલું, મારી પાછળ તમે રિપીટ કરજો. યત સંકુલમ હરિપદાનતિ માત્ર દ્રષ્ટે યત कुलं કુલમ हरिपदानतिमात्र द्रष्टे वेदूर्यमार्कत हेममयैर्विमाने येषां बृहत्कटितटास्मितशोभिमुख्य कृष्णात्मनां नरज आदधुरस्म याध्ये यत्सङ्कुलं हरिपदानतिमात्र द्रष्टे યત સંકુલમ हरिपदानतिमात्रद्रष्टे वेदूर्यमार्कत हेममयैर्विमाने येषां बृहत्कटितटास्मितशुभिमुख्य कृष्णात्मनां नरज आदधुरस्म याध्ये यत्सङ्कुलं हरिपदानतिमात्र द्रष्टे वेदूर्यमार्कत हेममयैर्विमाने येषां बृहत्कटितटाः स्मितशोभिमुख्य
येषां येषां बृहत् विमुख्य विमुख्य कृष्णात्मनां नरज आदधुरस्मयाध्ये ચલો તો આપણે 3 પ્રભુજી અને 3 માતાજી બોલશે. હરે કૃષ્ણ. यत्सत्कुलं हरिपदानतिमात्रद्रष्टे वैदूर्यमार्कतहेम मयैर्विमाने यत्सङ्कुलं हरिपदानतिमात्रद्रष्टे वैदूर्यमार्कतहेममयैर्विमाने येषां बृहत्प्रतिकटा स्मितशोभिमुख्य कृष्णात्मनां नरज आद्य दुरुत्स्मयाद्यै येषां स्मितशोभिमुख्यः यत्सङ्कुलं हरिपदानतिमात्रद्रष्टे वैदूर्यमार्कतहेममयैर्विमाने यत्सङ्कुलं हरिपदानतिमात्रद्रष्टे वैदूर्यमार्कतहेममयैर्विमाने येषां बृहत्कटितटास्मितशोभिमुख्यः कृष्णात्मना नरज आदुरुत्स्मयाद्यै येषां यत्सकुलं हरिपदानमिताद्रदष्टे वेदूर्यमार्कतहेममयैर्विमाने यत्सङ्कुलं हरिपदानतिमात्रद्रष्टे वैदूर्यमार्कतहेममयैर्विमाने येषां बृहत्कटितटाः स्मितशोभिमुख्य कृष्णात्मनां नरज आदधुरुत्स्मयाद्यै यत्सङ्कुलं हरिपदानतिमात्रद्रष्टे वैदूर्यमार्कतहेममयैर्विमाने येषां बृहत्कटितटास्मितशोभिमुख्यः कृष्णात्मना नरज आददुरुत्स्मयाद्ये येषां यत्सकुलं हरिप्रदानति आत्रद्रष्टि वैदूर्यमारकत हेममयैर्विमाने यत्सङ्कुलं येषां बृहत्कटटास्मितशो विमुख्य तृष्णात्मना नरज आदधुरस्मयाद्ये
या संकुलं हरिपदामृति मात्र द्रष्ट्ये वेदुर्यमारकत हेममये विमाने यत्सङ्कुलं कुलं हरिपदानमितात्र दृष्टि वैदूर्यमार्गतये विमाने एषां बृहत्कटितटः स्मितोऽसि विमुख्य कृष्णात्मनां नरज अदधुरुस्य मयाद्ये स्मितसो विमुख्य कृष्णात्मना नरजहादमयाते। હરિ બોલ. ચલો ખૂબ ખૂબ ધન્યવાદ. શ્લોક પઠન ખૂબ સરસ મજાનું થયું. હવે આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. યત તે વૈકુંઠ ધામ, વૈકુંઠધામ સંકુલમ વ્યાપેલું છે, સંકુલમ વ્યાપેલું છે. હરિપદ ભગવાન શ્રી હરિના બે ચરણમાં, આનથી માત્ર કેવલ પ્રણામ કરવાથી જ દ્રેષ્ટ પ્રાપ્ત થાય છે. વેદુર્ય વેદુર્યમણિ, વૈદુર્યમણિ, મારકત પન્ના, હેમ સોનું, હેમ મય્યેહી ના બનેલા, વિમાને વિમાનો વડે, વડે યેશામ જે પ્રવાસીઓ, બૃહત મોટા, કટી તટાહ નિતંબો, સ્મિત સુહાસ્યથી, શોભી શોભતા, મુખ્ય મુખવાળી, કૃષ્ણ આત્મ નામ કૃષ્ણમાં જેમના મન મગ્ન રહે છે, ન નથી, રજઃ કામ વાસના, આદધુહુ ઉત્તેજિત કરતી, ઉષ્મય આદ્ય હાસ્ય કટાક્ષ આદિ નિકટના મૈત્રીપૂર્ણ હાવભાવથી, અનુવાદ હું વાંચું છું. ભાવાર્થ પછી આપણે કોઈકને સેવા આપશું. તો અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી જય. વેદુર્ય મરકત અને સોનાના બનેલા તેમના વિમાનોમાં વૈકુંઠવાસીઓ પ્રવાસ કરે છે. પુષ્ટ નિતંબવાળી અને સુંદર હસતા મુખવાળી તેમની સ્ત્રીઓના વૃંદમાં હોવા છતાં તેઓ તેમના હાસ્ય કટાક્ષ વગેરે મોહક હાવભાવથી કામોતેજી થતા નથી. ચલો ભાવાર્થ કોણ વાંચશે? અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કલાવતી બારોટ માતાજી ના આપો, તેમને ત્યાં ભાગવતમ પધાર્યા છે તો વાંચે. હરે બોલ. કલાવતી માતાજી વાંચો. ચલો. પ્રભુજી નથી આવ્યા હજી. હજુ નથી આવ્યા એટલે ના પ્રભુજી હજી આવ્યા નથી હો. હા તો વાંધો નહીં, વાંચો. હા ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રી પ્રભુપાદની જય. ભૌતિક જગતમાં ભૌતિકતાવાદી મનુષ્યો તેમના પરિશ્રમના જોરે સમૃદ્ધિ મેળવે છે. મનુષ્ય જ્યાં સુધી ભૌતિક સમૃદ્ધિ મેળવવા સખત પરિશ્રમ ન કરે ત્યાં સુધી તે સમૃદ્ધિ ભોગવી શકતો નથી. પરંતુ વૈકુંઠમાં રહેનારા ભગવત ભક્તોને વૈદુર્ય પન્ના વગેરે વાળી દિવ્ય અવસ્થા ભોગવવાની તક આપોઆપ મળે છે. રત્નજડિત સોનાના આભૂષણો સખત મહેનતથી નહીં પરંતુ ભગવત કૃપાથી મળે છે.
બીજા શબ્દોમાં કહી શકાય કે જેમ કેટલીક વાર ધારવામાં આવે છે તેમ વૈકુંઠ લોકમાંના ભક્તો આ ભૌતિક જગતમાંના ભક્તો પણ દારિદ્ર્યગ્રસ્ત ખૂબ ગરીબ હોઈ શકે નહીં. સુખ ભોગવવા માટે તેમની પાસે ઘણા ઐશ્વર્ય છે, પરંતુ તેની પ્રાપ્તિ માટે તેમને શ્રમ કરવાની જરૂર નથી. એમ પણ જણાવ્યું છે કે વૈકુંઠ વાસીઓની પત્નીઓ આ ભૌતિક જગતની જ નહીં પણ ઉચ્ચ વાક્યોમાંની સ્ત્રીઓ કરતા અનેક ગણી સુંદર હોય છે. અહીં ખાસ કરીને જણાવ્યું છે કે એ સ્ત્રીઓના મોટા નિતંબો બહુ આકર્ષક હોય છે અને મનુષ્યની વાસનાને ઉત્તેજિત કરે છે. પરંતુ વૈકુંઠ લોકનું અદ્ભુત લક્ષણ એ છે કે ત્યાંની સ્ત્રીઓ પૃષ્ઠ નિતંબો વાળી તથા સુંદર મુખ વાળી અને રત્ન જડિત હરે કૃષ્ણ માતાજી આભૂષણોથી સુશોભિત હોવા છતાં ત્યાંના પુરુષો કૃષ્ણ ભાવનામાં એવા તો મગ્ન રહે છે કે સ્ત્રીઓના સુંદર શરીરો તેમને આકૃષ્ટ કરી શકતા નથી. અર્થાત ત્યાં સ્ત્રીઓ સંગે રહેવાનું સુખ છે, પરંતુ તેમાં જાતીય સંબંધોનો અભાવ છે. વૈકુંઠના વાસીઓ દિવ્ય આનંદ માણવાનું શ્રેષ્ઠ ધોરણ ધરાવે છે, માટે જાતીય આનંદની ત્યાં આવશ્યકતા રહેતી નથી. હરે કૃષ્ણ માતાજી. શ્રી હરે પ્રભુપાદની જય. કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સેવા માટે. ખૂબ સરસ ભાવાર્થનું વાંચન કર્યું. તો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ સર્વેને. તો હું પ્રાર્થના કરું છું કે જે કંઈ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાંથી બોલું અને એના વગર કાંઈ પણ ન બોલું. છતાં પણ કંઈક મારી કારણે ભૂલ થઈ જાય તો તમે બધા પરમ વૈષ્ણવો છો, મને તુચ્છ જીવ માની અને માફ કરી દેજો. તો હવે અહીંયા આપણે છે એ 15મો અધ્યાય ચાલી રહ્યો છે અને આ અધ્યાય છે એમાં આપણે શોર્ટમાં રિવિઝન કરીએ તો 9 થી 11 જે શ્લોક છે એમાં વૈકુંઠ ધામ, અત્યારે આપણે ઓવરઓલ વૈકુંઠ ધામનું વર્ણન ચાલે છે, બરાબર. તો વૈકુંઠ ધામ કેવું છે કે ત્યાં કાળ નથી, ભય નથી, ચિંતા નથી, બરાબર. પછી ત્યાં આપણે બગીચાઓની વાત કરી, માધવી પુષ્પોની સુગંધ, અને કાલે તુલસી મહારાણીની મહિમા એના વિશે પણ ચર્ચા કરી, બરાબર. હવે એ કેવું હોય, આપણે ગમે તે કંઈક વર્ણન કરતા હોય તો સૌથી પહેલા આમ બહારનું વર્ણન આવે ને, કોઈ રાજ્યનું ગમે વર્ણન હોય એની આજુબાજુમાં તો આવું બધું જંગલ છે, વન છે. પછી ત્યાંથી અંદર આવીએ તો શું આવે, બગીચાઓ, ઉદ્યાનો, બરાબર. એની બધી આપણે વાત કરી. અને હવે એ સિટીમાં અંદર પહોંચી ગયા તો ત્યાં અંદરનું વાતાવરણ કેવું છે એની અહીંયા વાત કરવામાં આવે છે. તો ગુરુ મહારાજ પરમ પૂજ્ય જયપતાકા સ્વામી મહારાજ વારંવાર વૈકુંઠ એટલે શું એ સમજાવે છે. તો વૈકુંઠ, વૈ એટલે વગરનું અને કુંઠા એટલે ચિંતા, કે જ્યાં કોઈ પણ પ્રકારની ચિંતા નથી એને વૈકુંઠ કહેવાય છે. તો મેઇન આપણે આ શ્લોક છે એમાં શું જોવાનું છે, તો એક તો પ્રણામનું મહત્વ સમજવાનું છે, વૈકુંઠનું ઐશ્વર્ય શું છે એ સમજવાનું છે, અને ભક્તો છે ભગવાનના એના હૃદય છે એ કામ વાસના રહિત હોય છે, બરાબર. એ આપણે અહીંયા જોવાનું છે. તો આપણે 20મા શ્લોકમાં જોઈએ, આમાં આપણે ભાવાર્થમાં માતાજીએ સરસ વાંચ્યું કે ત્યાં વિમાનો છે કેવા હોય છે, વૈદુર્ય, પન્ના અને સોનાના દિવ્ય વિમાનોનું વર્ણન કરેલું છે, બરાબર. તો કેટલી વખત કેવું હોય, આપણી પાસે થોડુંક અમથું સોનું હોય ને તો આપણે આમ કહેવાય ને અભિમાન આવી જાય, ઘમંડમાં થાય કે કેવાય એટલા લોકો, મારી પાસે તો 1 કિલો સોનું છે, મારી પાસે તો 2 કિલો સોનું છે. અત્યારે તો એ ખૂબ દુર્લભ વસ્તુ છે, 1 કિલો 2 કિલો આપણે ભાવ એટલા થઈ ગયા છે એટલા માટે. છતાં પણ આપણે 1 કિલો 2 કિલો આમ થોડુંક ઘણું હોય તો મોટા મોટા કાનમાં ઓલા ઝુમખા લટકાડેલા હોય, મોટો બધો હાર પહેરેલો, એમાં માતાજીઓને તો બહુ શોખ હોય સોનું પહેરવાનો, અને પછી દેખાડે, જો મેં તો આ દિવાળીએ આમ કરાવ્યું ને તેમ કરાવ્યું ને, બરાબર. થોડુંક કઈક હોય તો આપણે ખૂબ જ અહંકાર આવી જાય. પણ અહીંયા તો શું છે, વૈકુંઠમાં તો આખું દંડવત પ્રણામ, સ્વાગત છે માતાજી. તો અહીંયા વૈકુંઠમાં તો આખા વિમાન સોનાના બનેલા છે, બરાબર. અને એ પણ કેવા છે, એમાં વૈદુર્ય, પન્ના, મરકત મણી બધા એમાં જડાયેલા છે. આપણે નાનકડી એક પેન હોય અને એ પેન સોનાની હોય ને એમાં એક ખાલી નાનકડો આવો રત્ન જડેલું હોય ને તો એની કિંમત કેટલી થઈ જાય, લાખ રૂપિયા, 2 લાખ, બરાબર ને. એવી પેન પણ અવેલેબલ હોય છે, મળતી હોય. તો અહીં તો આખું વિમાન સોનાનું છે, બરાબર. વિચાર કરો કે એ વૈકુંઠનું ઐશ્વર્ય કેવું હોય.
આપણે મિડલ ક્લાસ લોકો હોય તો આખી જિંદગી એની એક ગાડી લેવામાં નીકળી જાય, હે ને, એક કાર લેવામાં. પહેલાનો સમય તો કેવો હતો, કાર હોય તો એ બહુ રીચ કહેવાય. અત્યારે તો પણ બધા ઘરે ઘરે કાર હોય છે, પણ એમાંય મર્સિડીઝ, ફરારી એવી બધી હોય તો એ કેટલું મારે મર્સિડીઝ છે, મારે ફરારી છે. પણ અહીંયા પ્રભુપાદજી શું કે છે, વૈકુંઠમાં તો વિમાનો છે, અને એ વિમાન પણ કેવા, આખા વિમાન સોનાના ભરેલા. એટલે આપણે જોયું તું ને ચિત્રકેતુ મહારાજનું વિમાન, ને ચિત્રકેતુ મહારાજનું વિમાન કેવડું મોટું છે. પછી બીજા કોના વિમાનની વાત આપણે કરી હતી? કદમ મુનિની. હરિબોલ, કદર મુનિનું વિમાન કેવડું મોટું હતું એ વિમાન. એમાં તો આખા બગીચા, ઉદ્યાનો, નદીઓ, આખું શહેરનું શહેર વિમાનમાં. તો આપણે અત્યારના વિમાન જોયા હોય ને એ વિમાન વિશે વાત સાંભળીએ તો આપણું તો મગજ ચકરાવે ચડી જાય. આવા પણ વિમાન હોતા હશે? તો પ્રભુપાદ શું કે છે કે અત્યારે જે છે ને એ તો ખાલી ને ખાલી ટીનના ડબ્બાઓ છે, કે આને વિમાન કહેવાય. વિમાન તો એ સમયમાં હતા. પેલા કુબેર મહારાજનું વિમાન, આપણે એમાં બેસીને ખાલી મનથી વિચારવાનું મારે આ જગ્યાએ જવું છે, અને એ વિમાન એ જગ્યાએ લઈ જાય. અત્યારે તો ઓનલાઈન ટિકિટ બુક કરો ને પેલું કેટલી બધી માથાકૂટો, બોર્ડિંગ કરાવો ને કેટલું બધું હોય છે. અને આ તો વિમાનમાં બેસવાનું અને વિચાર કરવાનો મારે અહીં જવું છે, વિમાન તરત તમને ત્યાં લઈ જાય. બરાબર. આપણે કેટલા અત્યારના સમયમાં બિઝનેસ ક્લાસની ટિકિટ લઈને વિમાનમાં ગયા ને આપણે તો શું કહેવાય, ઘમંડ અનુભવીએ, ગર્વ અનુભવીએ, હું તો બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરું છું. પણ આ વિમાન છે જ નહીં. પ્રભુપાદ શું કે છે, આ તો માત્ર ને માત્ર ટીનના ડબ્બાઓ છે, કે આ વિમાન નથી. વિમાન તો કેવા હોય તો કે એ વૈકુંઠમાં આખા સોનાના બનેલા, અને એમાં પણ હીરા જવાહરાત જે છે, અલગ અલગ રત્નો છે એ જડેલા. બરાબર. અને અહીંના સમયમાં આપણે જોઈએ તો કઈ પણ મેળવવું હોય આપણે તો શું કરવું પડે? મહેનત કરવી પડે, ખૂબ જ પરિશ્રમ કરવો પડે. જ્યારે વૈકુંઠ લોકના વાસીઓ છે એ શું કરે છે? માત્ર ને માત્ર ભગવાનને પ્રણામ કરે છે. જોઈએ આપણે પ્રણામના મહત્વ તરફ પણ આગળ વધીએ. પહેલા આપણે જોઈએ કે ક્ષમા અને કામ વાસનાનું ત્યાં બિલકુલ વાતાવરણ નથી. બરાબર. તો ભૌતિક જગત છે તો એમાં સ્ત્રી પુરુષના સંબંધો છે, એમાં માત્ર ને માત્ર શું હોય? શારીરિક આકર્ષણ. બરાબર. અને એ જે વાસના છે આપણા માટે બંધનનું કારણ બને છે. પરંતુ ગુરુ મહારાજ સમજાવે છે આપણને કે ભૌતિક જગતમાં કોઈ પણ રિલેશન છે એ રિલેશનમાં શારીરિક સુખ વગરના આકર્ષણની કલ્પના જ થઈ શકતી નથી. મતલબ કે જે રિલેશન છે પતિ પત્નીના, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના, તો એનું એકમાત્ર ઉદ્દેશ્ય શું હોય? શારીરિક સુખ. બરાબર. એ સિવાય બીજું કોઈ એના કલ્પના પણ ન કરી શકાય. તો વૈકુંઠમાં છે એ સ્ત્રીઓ અત્યંત સુંદર હોય છે, છતાંય પુરુષો છે એ કૃષ્ણ ભાવનામૃતમાં એટલા બધા લીન હોય છે ને કે એનાથી આકર્ષિત થતા નથી. બરાબર. એમાં આપણે એક વર્ડ હતો ને, બૃહત કટી તટસ્મિત શોભિત. કેવી સ્ત્રીઓ હોય છે? તો ત્યાં સ્ત્રીઓના મોટા નિતંબ હોય છે, અને સુંદર આકર્ષક ચહેરો હોય છે, અને વળી એમનું હાસ્ય છે એ પણ એટલું મનમોહક હોય છે, છતાં પુરુષો છે એનાથી આકર્ષાતા નથી. બરાબર. જો અહીંયા આપણે ભૌતિક જગત છે એમાં કોઈ પ્રેયસી હોય તો એનો જે પ્રેમી હોય ને એ એમ આપે ઉપમા કે તારું મુખ તો અપ્સરા જેટલું સુંદર છે. બરાબર. તો અપ્સરા છે એના કરતા પણ વધારે સુંદર આકર્ષક આ વૈકુંઠની સ્ત્રીઓ છે. બરાબર. કોઈ અપ્સરા છે કે કોઈ માણસ અત્યારે આપણે લઈ લઈએ કે ખૂબ સુંદરમાં સુંદર આ પૃથ્વી ઉપરની સ્ત્રી, બરાબર, એની કલ્પના કરીએ તો એના શરીરમાંથી પણ કોઈ પણ પ્રકારની સુગંધ નથી આવતી. એને પણ ઓલા આર્ટિફિશિયલ પરફ્યુમોની યુઝ કરવા પડે છે, સ્પ્રે યુઝ કરવા પડે છે. બરાબર. ડીઓ યુઝ કરવા પડે છે. પણ વૈકુંઠની સ્ત્રીઓ છે એના શરીરમાંથી એક અલગ જ પ્રકારની સુગંધ આવતી હોય છે કે જે પુરુષોને એમના તરફ આકર્ષિત કરતી હોય છે. તો જ્યારે ભગવાનનું મોહિની મૂર્તિ સ્વરૂપ હતું ને, આવ્યું હતું, પ્રગટ થયું હતું, તો ત્યારે બધા દેવો અસુરો બધા આશ્ચર્યચકિત થઈ ગયા ને. તો એ પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા છો? તમે ગંધર્વ લોકમાંથી આવ્યા છો, સ્વર્ગ લોકમાંથી આવ્યા છો, સિદ્ધ લોકમાંથી ક્યાંથી આવ્યા છો? તો ત્યાં કોઈ એમ નથી કહેતા તમે મનુષ્ય લોકમાંથી, તમે ભૂલોકમાંથી આવ્યા છો. કેમ કે ભૂલોકની સ્ત્રીઓ છે ને એને એ લોકો સુંદર ગણતા જ નથી.
બરાબર. છતાં પણ આપણે તો કેટલા અત્યારે તો પેલી સર્જરી ને કરાવીને હંમેશા બધા લોકોને યંગ જ દેખાવું હોય છે. ને ઓલા નાઈની દુકાન ઉપર જાય ને તો પણ અહીંયા સુંદર મજાની હિરોઈનોનો ફોટો લગાડેલો હોય છે, પણ એ સુંદરતા છે જ નહીં. બરાબર, એના કરતા હજારો લાખો ગણી સુંદરતા સ્વર્ગની અપ્સરાઓમાં છે, અને એ તો તુચ્છ કહેવાય એવી સુંદર સ્ત્રીઓ વૈકુંઠમાં છે. છતાં પણ ત્યાંના પુરુષો છે એ એટલા બધા કૃષ્ણ ભાવના અમૃતમાં તલ્લીન છે કે આ સ્ત્રીઓ પ્રત્યે જરાય આકર્ષાતા નથી. અને જો વૈકુંઠમાં બધા જ છે ને એ ગૃહસ્થ છે, અને છતાં પણ બધા છે એ બ્રહ્મચારી છે. આપણને એમ થાય કે એવું કેમ? તો કે બધા ગૃહસ્થ કઈ રીતના છે? તો કે બધાની પત્નીઓ છે, બરાબર, છતાં પણ બધા બ્રહ્મચારી છે. કેમ કે એમનામાં કામ વાસનાનો લેશ માત્ર નથી, એટલા માટે બધા જ છે ત્યાં ગૃહસ્થો છે, અને છતાં પણ બધા બ્રહ્મચારી છે. હવે આપણને એમ થાય કે બધા સ્ત્રીઓ પુરુષો છે એકબીજા સાથે હસી મજા કરે છે, બરાબર, ઠાઠ મસ્કરી કરે છે, છતાં પણ એમનામાં કામ વાસના જાગૃત થતી નથી. બરાબર, કેમ કે બધા છે એ શુદ્ધ સત્વમાં હોય છે, અને કામો તેજના છે એ રજો ગુણથી ઉદ્ભવે છે. એટલે જ ભગવદ્ ગીતામાં ભગવાન કે છે ને, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવા. ચલો પૂરું કરો શ્લોક. બોલો બોલો. હરી બોલ, હરી બોલ. તો અહીં વૈકુંઠના પતિ પત્નીઓ છે એના વિશે વાત કરી છે. પછી બીજો શબ્દ શું આવે છે? ઉષ્મ યાધ્યે. તો એનો મતલબ છે વિકાર વગરના, એમાં કોઈ પણ પ્રકારના વિકાર નથી. અને જો એ પતિ પત્ની છે ને એ એકબીજાને આકર્ષિત કરવાને બદલે ભગવાનને આકર્ષિત કરે છે, અને એ બંને એકબીજાથી આકર્ષિત થયેલા નથી હોતા, એ છે એ ભગવાનથી આકર્ષિત થયેલા હોય છે. એ બંને એકબીજા તરફ જોવાના બદલે ભગવાન તરફ જોવે છે. એમના સંબંધ છે એના કેન્દ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય છે, અને હંમેશા એની ઈચ્છા એવી હોય છે કે ભગવાનને પ્રસન્ન કઈ રીતના કરી શકાય. ત્યાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, કે કોઈ પણ પ્રકારના શારીરિક ભોગની ઈચ્છા હોતી નથી. બરાબર, બહારથી શું છે એનાથી ફરક નથી પડતો, પણ અંદરથી શું છે એનાથી ફરક પડે છે. બરાબર, જીવ ગોસ્વામી કે છે કે સ્ત્રીઓ પણ ત્યાંની છે ને એ ભગવાનની પરમ ભક્ત છે, અને એટલા માટે એમની હસી મજાક જે કઈ થાય છે ને એનાથી પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેનું આકર્ષણ વધે છે. કામ વાસના વધતી નથી. જો સ્ત્રીઓ સાથે બહુ ઠઠ્ઠા મસ્કરી મજા કરીએ ને તો ધીમે ધીમે એના પ્રત્યે એટ્રેક્શન થાય, ધીમે ધીમે કામ વાસના, ક્યારેક એવું ઈચ્છા થાય. પણ અહીંયા એ સ્ત્રીઓ બધી છે એ પણ ભગવાનની ભક્ત છે, અને એટલા માટે એમની સાથે હસી મજાક કરવાથી પણ કામ વાસના નથી વધતી, પણ માત્ર ને માત્ર ભગવાનનો પ્રેમ વધે છે. તો હવે આ બધું જ એક સરળ રીતે આપણે પ્રાપ્ત કરવું હોય, આપણને એમ થાય કે મારે પણ એ વૈકુંઠવાસીઓ કરે છે એવી ભક્તિ કરવી છે, અથવા તો અમુક લોકોને એમ થાય કે ત્યાં વૈકુંઠમાં વિમાન છે ને સોનાના, એમાં રત્ન જડેલા, મારે પણ એવા મેળવવા છે. તો શું કરવાનું? તો આગળ કે છે હરિપદ આનતિ માત્ર દ્રષ્ટે. હરિપદ એટલે શું છે? ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ. આનતિ એટલે ભક્તિ પૂર્વક પ્રણામ કરવા. માત્ર ફક્ત પ્રણામ કરવાથી જ, બરાબર, માત્ર એટલે એટલું સફિશિયન્ટ છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કર્મકાંડ કે જ્ઞાન માર્ગ કોઈ પણ તમે નહીં કરો, માત્ર ને માત્ર ભગવાનને પ્રણામ કરવાથી પણ દષ્ટા પ્રાપ્ત થાય છે. બરાબર, એટલા માટે જ ભગવાન કે છે ને, મન્મના ભવ મદભક્તો. તમને આવડતો હોય શ્લોક તો તમે મારી સાથે ગાઈ શકો છો. મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. પછી હરી બોલ, ખૂબ સરસ. તો અહીંયા ભગવાનને માત્ર પ્રણામ કરવાથી આ મેળવી શકાય છે. તો પ્રણામનું મહત્વ આપણને કીધું છે. બરાબર, આપણે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદનમ. તો આ કાંઈ પણ માંથી એક માત્ર કરીએ અને સાચા હૃદયથી પ્રણામ કરીએ ભગવાનને, બરાબર, તો પણ આપણને આ બધું જ પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન આપણને એમ થાય કે પ્રણામ ક્યાં કરવા?
બરાબર. તો ભગવાનના ફોટાને પ્રણામ કરો, વિગ્રહને પ્રણામ કરો. સુંદર મજાનો આપણે ઘરે ફોટો હોય, મંદિરે જાય તો સુંદર મજાના વિગ્રહ હોય, બરાબર. તો એને આપણે પ્રણામ કરવું જોઈએ. અહીં પ્રણામની અસીમ શક્તિઓ વિશે વાત થયેલી છે કે ભક્તને માત્ર ફક્ત ભગવાનને પ્રણામ કરવા માત્રથી જ વૈકુંઠના દિવ્ય વિમાન છે એની પ્રાપ્તિ થાય છે, બરાબર. તો આપણને એમ થાય કે મેં તો કેટલી વખત ભગવાનને પ્રણામ કરી લીધા, તો મને તો એક પણ વિમાન ન મળ્યું, હું તો ટાટા, બિરલા, અંબાણી કાંઈ પણ ન બની શકે. કેમ એવું થાય છે? તો આપણામાં એ ભાવ નથી, એ શરણાગતિ નથી, બરાબર. જ્યારે આપણે સાચા ભાવથી ભગવાનને પ્રણામ કરીએ ને ત્યારે આપણી અવિદ્યા છે એ દૂર થાય છે. જો અત્યારે આપણે માયામાં ફસાયેલા છીએ અને એટલા માટે આપણને જે ગળ્યું છે ને એ કડવું લાગે છે ને કડવું છે એ ગળ્યું લાગે છે, બરાબર. મતલબ કે જે વસ્તુ આપણે કરવાની છે એ આપણે નથી કરતા અને નથી કરવાની એ આપણે કરી રહ્યા છીએ. તો એ આપણી અવિદ્યા છે એ દૂર થઈ જશે અને અંતે નારાયણ સ્મૃતિ, અંત જ્યારે આપણો હોય ત્યારે આપણે ભગવાનની સ્મૃતિ થશે. ધીમે ધીમે આપણે ભગવાનને પ્રણામ કરશું તો આપણી અવિદ્યા દૂર થતી જશે અને સાચું જે જ્ઞાન છે એ આપણને મળી જશે. તો એવા પણ ઘણા ભક્તો હોય છે કે જેની સ્થિતિ એવી નથી કે એ પ્રણામ કરી શકે, બરાબર. તોય ભગવાન તેમને પ્રાપ્ત થયા છે. તો એવા તમને ઉદાહરણ કઈ યાદ આવે છે કે જેની સ્થિતિ જ એવી છે કે અંતે એ નારાયણને પ્રણામ મીન્સ કે દંડવત પ્રણામ ન કરી શકે, પંચાંગ પ્રણામ ન કરી શકે, છતાં પણ ભગવાન એને પ્રાપ્ત થયા હોય? ટ્રિકી ક્વેશ્ચન. ચલો, કોને આવડે છે? હેન્ડ રેસ કરો. શૈલેષ ભટ્ટ પ્રભુ, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ માતાજી. બલિ મહારાજ. બલિ મહારાજ કઈ રીતના સમજાવો? બલિ મહારાજને વરુણ પાશમાં બાંધી દીધા હતા ને પ્રભુએ, જ્યારે વામન અવતારમાં આવ્યા ત્યારે. તો એમની પરિસ્થિતિ એવી નથી કે પ્રણામ કરી શકે, છતાં પણ એમણે એમ કીધું કે પ્રભુ હું પ્રણામ નથી કરી શકતો, પણ સંપત્તિ તો તમે લઈ લીધી, પણ સંપત્તિ વન હજુ બાકી છે, તો તમારું ત્રીજું ચરણ મારા માથે મૂકીને એ રીતે એમણે ભગવાનને પ્રાપ્ત કરેલા. બોલ, ખૂબ સરસ. હરી બોલ. કૃષ્ણ કાંતા કૃપાવતી માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. શ્રીલ પ્રભુપાદ જે એમને લાસ્ટ ટાઈમમાં એમને તો પણ તે પોતે રેકોર્ડિંગ સ્ટાર્ટ રાખ્યું હતું, તે હોસ્પિટલાઇઝ હતા તો પણ. ઓકે, પણ એ પ્રણામ તો કરી શકતા હતા ને, બરાબર છે. ચાલો, આશા પટેલ માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પૂતના બી આવી શકે? પૂતના રાક્ષસ હતી, ભગવાનના ભક્તો છે કે જેમને ખબર છે કે ભગવાન આ છે, છતાંય એવી પરિસ્થિતિ આવી ગઈ કે પ્રણામ નથી કરી શકતા. રાજેશ્વરી દુર્યોધન નહીં, ભગવાનના ભક્તોની જ આપણે વાત કરીએ છીએ. ભગવાનના ભક્તો. આશા પટેલ માતાજી, આશા પટેલ, હેન્ડ રેસ કરો પ્લીઝ. હરે કૃષ્ણ. કોણ બોલે છે? ભીષ્મ પિતામહ, બરાબર. સમજાવો થોડુંક. ચલો. એ બાળ સૈયા પર હોય છે ને, એટલે પ્રણામ નથી કરી શકતા ને. બોલ, ખૂબ સરસ. પછી ધાર્મી પટેલ માતાજી, બોલો. હરે કૃષ્ણ. માતાજી ટોટા ગોપીનાથ મતલબ કેવાય ને, એ પોતે કેવાય ને બેસી ગયા, મતલબ ઝુકાતું નતું ને ભક્ત થી, તો ભગવાન પોતે આવી ગયા, મતલબ નીચે બેસી ગયા. ટોટા ગોપીનાથ વિગ્રહ નું નામ છે એ અદ્વૈત આચાર્ય. તમે વાત કરી રહ્યા છો એ અદ્વૈત આચાર્ય, બરાબર. અદ્વૈત આચાર્ય છે, એમની ઉંમર એવડી થઈ ગઈ હતી કે પ્રણામ નતા કરી શકતા, તો પછી ભગવાન છે એમના માટે ઝૂકી જાય છે. બીજું કોઈને આવડે છે? કલાવતી માતાજી. હરે કૃષ્ણ. કલાવતી માતાજી, બોલો. ગદાધર પંડિત, ગદાધર નોટ અદ્વૈતાચાર્ય. હરે કૃષ્ણ માતાજી. ગદાધર પંડિત કોણ બોલે છે? હા, ગદાધર પંડિત, બરાબર છે. ટોટા ગોપીનાથમાં ગદાધર પંડિત આવે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. કલાવતી માતાજી, શું કહો છો તમે? હરે કૃષ્ણ. ગોરા કુંભાર આવે ને, એમને એમના હાથ નાખ્યા હતા. એમના હાથ ગોરા કુંભારે. છતાં પણ ગોરા કુંભાર છે દંડવત પ્રણામ કરતા હતા. શોભના માતાજી, પ્લીઝ તમે અનમ્યુટ કરી મ્યુટ કરી દો ને. હરે કૃષ્ણ. શોભના માતાજી. રાજેશ્વરી માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શ્રીમદ જગન્નાથ બાબાજી મહારાજ, જેને ટોપલામાં લઈને જવા પડતા હતા. હરી બોલ, ખૂબ સરસ. પ્રણામ નતા કરી શકતા, અશક્ત હતા. એમની ઉંમર કેવડી હતી? 148 વર્ષ. વિજય શિયારામ પ્રભુ, હરે કૃષ્ણ, બોલો.
માતાજી અત્યારે જય પતાકા સ્વામી ના આવે બોડાણો જય પતાકા. હરે કૃષ્ણ. વિજય પ્રભુ બોલો. હરે કૃષ્ણ. ભક્ત બોડાણો. ભક્ત બોડાણા કઈ રીતના પ્રણામ નતા એ કરી નહીં શકતા? છેલ્લી વાર જયારે ગયા ત્યારે એટલા અશક્ત હતા ને એટલે તો પછી કે ભગવાનને કીધેલું ને કે હવે આવતી વખતે મારથી નહીં આવાશે. ત્યારે કૃષ્ણ એને કહે છે કે ભાઈ તમે આવતી વખતે કોઈ પણ ગાડું લઈને આવજો, હું તમારી સાથે આવીશ. હરિબોલ. ખૂબ એટલે એની અશક્ત હતા એમ કહેવાનો મતલબ અશક્ત. કે હા બરાબર. પ્રણામ તો એ કરી શકતા હતા, પ્રણામ કરતા હતા, પણ બરાબર છે. ચલો. અને કોઈ કે જય પતાકા સ્વામી મહારાજ નું પણ કીધું. બરાબર છે. મહારાજ અત્યારે એટલા બીમાર છે, રોજ રોજ અપડેટ આવતી હોય છે, આઈસીયુ માં છે, તમે બધા રોજ જપ કરો, છતાં પણ મહારાજ નું સતત મનમાં ભગવાનનું સ્મરણ ચાલુ હોય છે. તો આપણે બધાએ પણ નીકળી છે વાત તો કહી દઉં, બધાએ મહારાજ માટે જપ કરવા જોઈએ. ખૂબ જ ભગવાનની મહારાજની સ્થિતિ ક્રિટિકલ છે અને અમે લોકો રોજ 12:30 થી 1:30 સુધી મળી અને સાથે જપ કરતા હોય છે. ભલે તમે કલાકનો સમય નો નીકળે, એક માળા કરો, એટલીસ્ટ એક માળા મહારાજ માટે. બરાબર ને? આ જ છે સુકૃતિ છે કે આપણે વૈષ્ણવો માટે કઈ કરીએ ને તો ભગવાન છે જોતા જ હોય. ભગવાનને ભગવાનની સેવા કરીને ડાયરેક્ટ એના કરતા વૈષ્ણવોની સેવા કરીને વધારે ગમે છે. બરાબર? તો એ આપણે અવશ્ય તમે બધા જોઈન્ટ કરજો જેટલો તમારે સમય હોય એટલા માટે. હવે એક ઉદાહરણ રહી ગયું, ગજેન્દ્ર. બરાબર ને? કેમ ભૂલાય ગજેન્દ્ર ને? ગજેન્દ્રના પગ મગરમચ્છે પકડી લીધા હતા અને એક પેલી કમળ લઈ અને કહે છે કે ભગવાન મને બચાવો, અને ભગવાન હા છે દ્વારકામાં હોય છે અને થી બોલે ત્યાં ગજેન્દ્ર પાસે પહોંચી જાય છે. બરાબર? તો રોજ આપણે છે એ ભગવાનને, ઘણા બધા ઉદાહરણ છે હજી, બરાબર, પણ બધા લેવા જાય તો ભાગવતમ આખું આવી જાય. કલાવતી માતાજી કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ. ના માતાજી, જૂનો હેન્ડરેજ હતો. ઓકે, ચલો, ખૂબ સરસ. તો આપણે છે રોજ ભગવાનને પ્રણામ કરવા જોઈએ અને આપણે કરશું ને ભગવાનને પ્રણામ તો એ આપણું બાળક જોશે. બરાબર? અને એ પણ શીખશે. જો આપણે જે નાના હતા તો આપણને એટલી નહોતી ખબર પડતી, બરાબર, એટલીસ્ટ મને તો નહીં, તો આપણે જાય આવી રીતના 2 હાથ જોડીને પ્રણામ કરીએ. બરાબર? અને પછી પ્રણામ કરવા કેમ એ પણ નહોતી ખબર પડતી. આંખો બંધ કરીને પ્રણામ કરી, આંખો ખોલીને જતા રહી. ભગવાનનું દર્શન કરવાનું હોય, દર્શન માટે તો આપણે ગયા છીએ, બરાબર, છતાં પણ એ દર્શન તો આપણે કરતા જ નથી. આપણે બંધ આમ આંખો કરીને પ્રણામ કરીને જતા રહી. એમાં દંડવત પ્રણામ કરવા જોઈએ, પાંચાંગ પ્રણામ કરવા જોઈએ, એ તો ખબર જ નહોતી પડતી. તો આપણે કરશું તો આપણા બાળકો પણ એ છે એ શીખશે અને એ પણ પ્રણામ કરતા થશે. બરાબર? જો આપણે છે એ આપણેમાંથી કોઈ એટલા અશક્ત નથી, આપણે જે એક્ઝામ્પલ લીધા એટલા કે પ્રણામ નતા કરી શકતા, છતાં પણ એ ભક્તો છે એ મનથી ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર પડેલા કે ભગવાન હું તમને દંડવત નથી કરી શકતો, હું હાથ પણ નથી જોડી શકતો, છતાં પણ હું તમને મનથી પ્રણામ કરું છું, હું પ્રણામનું સ્મરણ કરું છું. બરાબર? અને એ રીતના ભગવાનને એ પ્રાર્થના કરે છે. તો આપણે તો એટલા હેલ્ધી છીએ, આપણી સ્વાસ્થ્ય એટલું સારું છે, તો આપણે રોજ ભગવાનને પ્રણામ કરવા જોઈએ. બરાબર? રઘુનાથદાસ ગોસ્વામી કેમ ભૂલી શકાય આપણે એને, કે રોજ કેટલા પ્રણામ કરતા હતા રઘુનાથદાસ ગોસ્વામી? 108 માતાજી. નહીં, 1000. રઘુનાથદાસ ગોસ્વામી છે એ રોજ 1000 પ્રણામ કરતા હતા અને 1000 પ્રણામ ચૈતન્ય મહાપ્રભુને, 1000 નિત્યાનંદ પ્રભુને, કુલ ટોટલ આખા દિવસમાં 3000 પ્રણામ કરતા હતા. બરાબર? તો આ પ્રણામનું મહત્વ છે અને વૈકુંઠ છે એમાં આટલું ઐશ્વર્ય છે. બરાબર? તો એ માત્ર ને માત્ર આ પ્રણામ કરવાથી મળી જાય છે. ત્યાંના લોકોને કોઈ પણ પ્રકારનો શ્રમ કરવા નથી જવું પડતું. જો આપણે તો રોજ છે એ શ્રમ કરવા માટે જવું પડે. કાંઈ પણ વસ્તુ અહીંયા ફ્રી મળતી નથી. બરાબર ને? કાંઈ પણ કરવું હોય તો આપણે શ્રમ કરવો પડશે, પણ ત્યાં વૈકુંઠમાં છે એ માત્ર ભગવત કૃપાથી બધું જ આપણને સહજતાથી પ્રાપ્ત થાય છે. બરાબર? ત્યાં આપણે ભાગવતમમાં જોયું હતું ને, ઓલે જાંબુનું મોટું વૃક્ષ છે, જાંબુનું, અને એને આમ એક જાંબુ તૂટે ને તો આખી જાંબુની રસની નદી વહી જાય. અને આપણે એક ઓલો જાંબુનો શોટ બનાવવો હોય તો કેટલી બધી મહેનત કરવી પડે. બરાબર? એને કમાવવું પડે, કાઢવા પડે ઠળિયા, પીસવું પડે, પછી જેની રેસીપી હોય એ. બરાબર?
તો માત્ર પ્રણામ કરવાથી જ ત્યાંના વિમાન, ત્યાં એટલા ઐશ્વર્ય વાળા વિમાન મળી જાય છે. અને એવું પણ નથી કે એક ભક્તને વિમાન મળી ગયું, હવે એ ભક્તનું જ્યાં સુધી લાઈફ સ્પાન છે ત્યાં સુધી એ વિમાન યુઝ કરશે, પછી એનું મૃત્યુ થઈ જાય પછી જ બીજાને મળે. આપણે તો એવું હોય ને, આપણા પિતાજીની સંપત્તિ છે, પિતાજી છે ત્યાં સુધી એને જ મળશે. પછી જયારે પિતાજીનું ગોલોક ગમન થાય ત્યારે એ સંપત્તિ એના પુત્રને મળે, ત્યાં સુધી પુત્રને મળે નહીં. પણ તે તો આખું વૈકુંઠ આવા વિમાનોનો ઢગલો, અસંખ્ય વિમાનો છે કે એક વિમાન એક ભક્તને આપી દીધું, બીજું વિમાન બીજા ભક્તને, ત્રીજું વિમાન ત્રીજા. યા તો છે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે જ નહીં કે એકનું મૃત્યુ થાય ને એને વારસામાં બીજાને મળે, બરાબર. તો એ તો એક થી બીજા ત્રીજા કેટલા બધા ભક્તો છે અને એમને મળતું રહેતું હોય છે. અને જે પણ ભક્ત છે એ ભગવાનને પ્રણામ કરે છે ને, એને આપવા માટે ભગવાન છે એ હાથમાં લઈને ફરતા હોય છે. જો હાથમાં લઈને મીન્સ કેવું, આપણે કોઈક લગ્ન પ્રસંગમાં ગયા હોય તો આપણે પેલું એન્વેલોપ આપીએ તો એન્વેલોપ હાથમાં લઈને ફરતા હોય ને, કે મોડું ન થઈ જાય, આપણે તરત આપી દઈએ કે ભૂલાઈ ન જાય. તો એવી રીતના ભગવાન છે એ પણ એન્વેલોપ હાથમાં લઈને ફરે છે કે જે ભક્ત છે મને દંડવત પ્રણામ કરશે કે ભાવપૂર્વક મને પ્રણામ કરશે એને હું તરત આપી દઈશ, બરાબર. અને ત્યાં વૈકુંઠ લોકમાં ઉચ્ચ આનંદ પ્રાપ્ત થાય છે, બરાબર. તો ગુરુ મહારાજ આપણને સમજાવે છે, પરમ પૂજ્ય જયપતાકા સ્વામી મહારાજ સમજાવે છે કે આપણે ભૌતિક ઈચ્છાઓ છે ને એને કૃત્રિમ રીતે દબાવવાની બિલકુલ જરૂર નથી, પરંતુ આપણી ઇન્દ્રિયો છે એને આપણે ભગવાનમાં લગાડી દઈશું ને, ઓટોમેટિક આપણને હાયર ટેસ્ટ મળશે ને તો લોઅર ટેસ્ટ છે એ ઓટોમેટિક જતો રહેશે. ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે? વિષયા વિનિવર્તન્તે રસમર્ચમ રસોપશ્ય પરમ દ્વત્રા ન નિવર્તતે. હરિ બોલ. તો ઇન્દ્રિય સુખ છે એનાથી હાયર ટેસ્ટ કયો છે? બ્રહ્માનંદનું સુખ પ્રાપ્ત થાય. અને એનાથી ઉપર શું છે કે વૈકુંઠનું સુખ પ્રાપ્ત થાય, ભગવાન સાથે રહેવાનું, ભગવાનની સેવા કરવાનું સુખ પ્રાપ્ત થાય. તો ભક્તો છે એને બ્રહ્માનંદમાં પણ ઇન્ટરેસ્ટ નથી, બ્રહ્માનંદને પણ તુચ્છ ગણે છે, બરાબર. બિલ્વ મંગલ ઠાકુર કે છે કે આ 5 પ્રકારની મુક્તિ છે ને એ તો મારે દરવાજે, મારી ચોખટ ઉપર આવીને ઊભી છે, છતાં પણ હું એને ઠોકર મારું છું. તો ઇન્દ્રિય તૃપ્તિ જે તુચ્છ છે એવી વસ્તુમાં તો ભગવાનના ભક્તોને જરાય આનંદ આવતો ન હોય. મતલબ કે ત્યાંના ભક્તો છે એ કેવા હોય છે? માત્ર ને માત્ર ભગવાનના ચરણોમાં, ભગવાનની સેવા કરવામાં. અને પ્રભુપાદજી આપણને આ શ્લોકમાં શું સમજાવે છે કે આ આદર્શ ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ? તો પતિ પત્ની બંને ભક્ત હોય ને તો બંને ભગવાન ઉપર એનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ન કે પોતપોતાના ઉપર, બરાબર. બંને ભક્તિ કરતા કરતા વૈકુંઠ જવાનું છે, બરાબર. આપણે બાળકોને પણ પ્રણામ કરતા શીખવાનું છે, પ્રણામ કરતી વખતે પ્રાર્થના બોલવાની છે, અને પ્રણામ કરતા અને જે પ્રણામ કરી રહ્યા છીએ અને જે રીતે આપણે સેવા કરી રહ્યા છીએ એ જ પૂરતું છે ભગવાનના ધામમાં જવા માટે, ભગવાનને મેળવવા માટે, બરાબર. વારંવાર આપણે આ વાત છે એનું રિપીટેશન કરવાનું છે, અને તો જ આપણો વિશ્વાસ છે એ દ્રઢ થઈ જશે કે આનાથી સર્વોચ્ચ સિદ્ધિ બીજી કાંઈ પ્રાપ્ત આપણે કરવાની નથી, અને આ સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે બીજું કાંઈ પણ કરવાની જરૂર નથી, બરાબર. કોઈ પણ પ્રકારના કર્મકાંડ, જ્ઞાનકાંડ, કોઈ પણ પ્રકારના દેવી દેવતાઓની પૂજા કાંઈ પણ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર પ્રણામ કરવાથી આપણે છે એ ભગવાનના ધામમાં જઈ શકી અને ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો પ્રભુપાદજી આપણને પ્રણામનું મહત્વ, કે આપણે એક વખત પ્રણામ કરી લીધા, એક વખત જપ કરી લીધો, એક દિવસ મંગળા આરતી કરી લીધી, એક વખત ભાગવતમ સાંભળી લીધી, તો આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ શકશે નહીં. એનો અભ્યાસ કરવો પડશે, બરાબર ને. ભગવદ્ ગીતામાં ભગવાન કે છે કે અભ્યાસ એન તુ કૌંતેય વૈરાગ્યમ, અભ્યાસ કરવાથી વૈરાગ્ય આવશે, વારંવાર વારંવાર વારંવાર. અને એટલા માટે જ આપણે ભાગવતમના મંગલાચરણમાં બોલીએ છીએ ને, શું બોલીએ છીએ? નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. હા, તો નિત્યમ ભાગવત સેવયા, બરાબર ને. નિત્યમ ભાગવતનું સેવન કરવાથી આપણા અભદ્રો, અકલ્યાણ દૂર થાય છે. જો કોઈ ભક્ત છે
એ અપરાધ નથી કરી રહ્યો અને એક વખત માત્ર પ્રણામ કરશે ને તો એ ભગવાનના ધામમાં જતો રહેશે, બરાબર. માત્ર ને માત્ર એક વખત પ્રણામ કરવાથી, બરાબર. અને આપણે જો આપણી વાત કરીએ તો આપણને એમ થાય આપણે તો કેટલી વખત ભગવાનના પ્રણામ કર્યા છે તોય ભગવાનના ધામમાં ન ગયા. પણ જો ભક્તિમાં આવ્યા ને તો પાછા આપણે ભૌતિક જગતમાં આવવાનું નથી, બરાબર. એક જન્મ પછી, 2 જન્મ પછી, 3 જન્મ પછી કે કરોડો જન્મ પછી, પણ આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્રની માળા કરી, એક વખત ભગવાનને પ્રણામ કર્યા, એક વખત કીર્તન કર્યા તો આપણું વૈકુંઠ પાક્કું છે, બરાબર. નવધા ભક્તિમાંથી કોઈ પણ એક છે, શ્રવણમ કીર્તનમ, ચલો બોલો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ તો આ નવધા ભક્તિ આમાંથી કોઈ પણ એક અંગ છે એ આપણે એનું પ્રેક્ટિસ કરીએ વારંવાર તો આપણે ભગવાનના ધામમાં જવું પાકું છે, બરાબર. આજ નહીં તો કાલ નહીં તો 2-3 જન્મો પછી. તો પ્રણામ કરતી વખતે આપણે શું કરવું જોઈએ? સ્મરણ કરવું જોઈએ. એવું નહીં કે મિકેનિકલ પ્રણામ કરી દીધા, જાય ઊભા થાય ફટાફટ, આપણે એમ આ એક્સરસાઇઝ કરે છે કે શું, ઓલું પુશઅપ્સ ને ઓલા ડિપ્સ શું કે એ બધું કરતા હોય ને એ એટલું ફટાફટ કરતા હોય, એવું નહીં. પ્રણામ કરી વખતે ભગવાનનું સ્મરણ કરવાનું કે હું ભગવાન તમને પ્રણામ કરું છું, ગોરનિતાય તમને પ્રણામ કરું છું, અને જો પોસિબલ હોય તો એમનો મંત્ર બોલવાનો, નમો બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ, હે ને. તો મિકેનિકલ પ્રણામ નહીં કરવાનો અને બીજું કાંઈ પણ આપણે કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર ભગવાનને પ્રણામ કરવાથી જ આપણે ભગવત ધામ જઈ શકશું. તો આપણને એમ છે કે આ પ્રશ્ન આપણને થાય કે જ્યાં સુધી વ્યક્તિને માત્ર કૃષ્ણ જ જોતા હોય, બરાબર, માત્ર એનો ગોલ શું છે? કૃષ્ણને જ પામવા છે, એટલો ગોલ એનો ફિક્સ ન હોય ને ત્યાં સુધી કૃષ્ણ મળતા નથી. તો આપણે તો કેટલાય બધા ગોલ છે, બરાબર. તો આપણને ભગવાન મળશે? હા, મળશે. કેમ? કેમ કે આપણે પ્રણામ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, જપ કરીએ છીએ, ભાગવતમ ભગવદ્ ગીતા સાંભળીએ છીએ, તો આપણો ગોલ શું છે? કૃષ્ણને જ મેળવવા છે ને, ભગવાનના ધામમાં જવું છે, એટલે તો આપણે આ બધું કરીએ છીએ. નહીતર આપણે પેલા નહોતા જાણતા ત્યારે આપણો ગોલ કેટલાય બધા હતા ને બીજા, છતાં પણ આપણે એ બધામાંથી ટાઈમ કાઢીને આ બધું કરીએ છીએ. તો આપણો ગોલ ભલે બીજા બધા ગોલ છે પણ ધીમે ધીમે એ ગોલ પણ આપણો સેટ થઈ જશે. તો આપણે ભગવાનના ધામમાં જવું હોય, ગોલોક વૃંદાવન ધામમાં જવું હોય તો સરસ મજાનું શેડ્યુલ આપણને પ્રભુપાદજીએ આપેલું છે કે શું કરવું જોઈએ વૈકુંઠમાં જવા માટે. તો સૌથી પહેલા તો આપણે મંગલા આરતી કરવી જોઈએ, નામ જપ, બરાબર. પછી ભગવાનને અર્પણ કરેલું શુદ્ધ સાત્વિક ભોગ લગાડવો જોઈએ અને દિવસ દરમિયાન આપણા બધા જ કામો છે ને એ કૃષ્ણ પ્રીત્યાર્થે થવા જોઈએ. હું કૃષ્ણના દાસ છું અને આ કામ મારે કૃષ્ણની સેવા રૂપે કરવાનું છે, એવા ભાવે આપણી ઓફિસ હોય, જોબ હોય, ગૃહિણી હોય, કોઈ પણ હોય, બરાબર. હું રસોઈ બનાવું છું તો આ મારે કૃષ્ણ માટે બનાવવાની છે, કૃષ્ણને ભાવે એવું બનાવવાનું છે. અથવા તો હું ઓફિસે જાઉં છું અને એ ઓફિસ વર્કમાં પણ મારે કૃષ્ણને યાદ રાખવાનો છે અને જે કંઈ મને એની સેલરી મળે છે એમાંથી મારે વધારેમાં વધારે કૃષ્ણની સેવા કરવાની છે. આપણી મન અને વાણી પર સંયમ રાખવો જોઈએ. આપણે રોજ સાંજે 15 મિનિટ, 30 મિનિટ, કલાક, 2 કલાક જેટલો પણ ટાઈમ મળે છે એટલા આપણે પ્રભુપાદના પુસ્તકો, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ અને એ આખા ફેમિલી સાથે મળીને કરવાનું, બરાબર. એકાદ લોકોએ નહીં. અને સાંજે શું કરવાનું? સંધ્યા આરતી, કીર્તન. અને રાત્રે સૂતા પહેલા શું કરવાનું? આત્મનિવેદન, આખો દિવસનો હિસાબ અને આપણે છે એ ભગવાનને જે કઈ દિવસ દરમિયાન થયું એનું ક્ષમા યાચના માંગવી જોઈએ કે જાણતા અજાણતા થયેલી ભૂલ માટે ભગવાન પાસે આપણે ક્ષમા માંગવાની. અને આત્મનિવેદન કે મારું આખું જીવન છે, આજનો આખો દિવસ છે એ તમામ ફળો હું તમારા ચરણોમાં અર્પિત કરું છું, આ ભાવ સાથે. અને પાછું શું કહેવાનું? ભગવાન કાલે મને જલ્દી વહેલા ઉઠાડજો તમારા મંગલારતીના દર્શન કરવા માટે. તો એ ભાવથી આપણે સૂવું જોઈએ. તો આ શ્લોક છે એનો ટેક અવે જોતા પહેલા આપણે આમાં છે એક ભૌતિક જગત અને એક વૈકુંઠ એ બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ. તો ભૌતિક જગત છે એમાં 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ. અને વૈકુંઠમાં કયો ગુણ હોય છે? બોલો તમે, એક હું બોલું, એક તમે બોલો. ચલો, વૈકુંઠમાં શુદ્ધ સત્વ, હરી બોલ, હરી બોલ. પછી ભૌતિક જગત છે ત્યાં ત્રિવિધ
તાપ જે ત્રિવિધ આપણે દુઃખ કહીએ છીએ હોય છે, આધિદેવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક. તો વૈકુંઠમાં શું હોય? કોઈ પણ પ્રકારની કુંઠા નથી હોતી, કુંઠા રહિત છે. હરી બોલ. તો આધિદેવિક એટલે શું? કયું હોય? શું થાય એમાં આધિદેવિકમાં? નેચરલ કેલેમિટીઝ. હા, દેવી શક્તિ દ્વારા. પછી આધિ ભૌતિકમાં શું હોય? આધિ ભૌતિક, ચલો બીજા જીવો દ્વારા દુઃખ. અને આધ્યાત્મિકમાં શું હોય? માનસિક અને પોતાનું શારીરિક અને માનસિક રોગ. હરી બોલ. પછી આ ભૌતિક જગત છે એમાં કામ વાસના છે, એમાં સ્ત્રી પુરુષ નું આકર્ષણ છે. તો વૈકુંઠમાં શું હોય? સાચો પ્રેમ. કામ વાસના નથી હોતી, ત્યાં ભગવત પ્રેમ છે. પછી આપણું ઐશ્વર્ય કેવું છે? લિમિટેડ છે. બરાબર, ગાડી, બંગલો, સુખ બધું છે, પણ એ લિમિટેડ અને ક્ષણવારમાં જતું રહે. ક્ષણિક છે ને, ચંચલ છે. અને ત્યાં કેવું છે? કાયમી અને અમર્યાદિત. હા, કાયમી અને અમર્યાદિત, અનલિમિટેડ. પછી અહીંયા ઐશ્વર્ય પ્રાપ્તિ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. અને ત્યાં કઈ રીતે ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે? માત્ર પ્રણામ કરવાથી. આપણે જોયું ને, માત્ર ભગવાનની કૃપાથી, માત્ર ભગવાનને પ્રણામ કરવાથી. પછી અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, ત્યાં વૈકુંઠમાં નથી. ત્યાં શું છે? દિવ્ય. ત્યાં શરીર કેવા છે? દિવ્ય અને સચ્ચિત આનંદ. બરાબર. પછી અહીંયા શું છે? આપણે આનંદ. અહીંયા સુખ આપણે કોને સમજીએ છીએ? તો તુચ્છ અને ક્ષણિક છે. અને ત્યાં શાશ્વત છે. બરાબર. તો આવું ભગવાનનું વૈકુંઠ લોક છે. બરાબર. તો ત્યાં જવા માટે આપણે શું કરવું જોઈએ? તો ભગવાનની ભાવપૂર્વક, પ્રેમપૂર્વક પ્રણામ કરવા જોઈએ. તો આ શ્લોકનું ટેક અવે આપણે જોઈએ તો શું છે કે કૃષ્ણ ભાવના મૃતમાં કામ વાસના હોતી નથી. ધીમે ધીમે આપણે કૃષ્ણ ભાવના મૃતમાં આગળ વધીએ એમ કામ વાસનાનો નાશ થતો જાય છે. પછી બીજું શું શીખવાનું છે કે ઉચ્ચ રસ આપણને હાયર ટેસ્ટ પ્રાપ્ત થાય તો લોઅર ટેસ્ટ છે એ ઓટોમેટિક જતો રહે છે. બરાબર ને? આપણી સામે એક પાણીનો ગ્લાસ હોય અને એક મેંગો મિલ્ક શેક હોય, તો આપણને એમ કે તમે કયું સિલેક્ટ કરશો, કયું પીવું છે? તો આપણે શું સિલેક્ટ કરીએ? મેંગો મિલ્ક શેક. બરાબર ને? તો ઉચ્ચ એમાં વધારે આપણને ટેસ્ટી લાગે છે એટલે આપણે પાણી નથી સિલેક્ટ કરતા, તો ઓટોમેટિક લોઅર ટેસ્ટ છે એ જતો રહે છે. પછી ભગવાનનું મન છે, ભક્તનું મન છે એ ભગવાનની સેવામાં સ્થિર હોવું જોઈએ હંમેશા. એનું ભૌતિક આકર્ષણ વિચલિત કરી શકતા હોવા જોઈએ નહીં. બરાબર. મન ભગવાન એટલે જ કે છે ને, મન મના ભવ મત ભક્તો, મને મન આપો તમે. બરાબર. અને સાચું સુખ ભગવાનની પ્રેમમયી સેવામાં રહેલું છે, ઇન્દ્રિય તૃપ્તિમાં નહીં. અમુક સમય થાય તો ઇન્દ્રિયો આપણી છે એટલી સશક્ત નો રહે. બરાબર. પછી પણ ભગવાનનો પ્રેમ કરવાનું જે સાચું સુખ છે એ જીવન પર્યંત રહેવાનું છે. આપણે કાલે લેવલ 1 ની ચર્ચાઓમાં પણ વાત કરતા હતા ને કે મેં ડોક્ટર છું તો મારી ડિગ્રી કેટલી બધી એમડી ડિગ્રી છે, યુજી, પીજી બધી ડિગ્રીઓ પડેલી જ રહે. જ્યારે મારું શરીર છૂટી જાય અને ફરીથી મારો જન્મ થાય તો મારે નર્સરી ને એકડે 1 ને બગડે 2 ત્યાંથી ચાલુ કરવું પડે. પણ આજે છે આપણે ભગવાનની સેવા કરેલી એ જીવંત પર્યંત મૃત્યુ પછી પણ ટકેલું રહે છે. બરાબર. પછી આધ્યાત્મિક જીવનનો હેતુ ઇન્દ્રિયોને સંતોષવાનો નહીં પરંતુ ભગવાનને પ્રસન્ન કરવાનું હોય છે. તો આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે કાંઈ પણ પ્રકારના કાર્ય કરવા જોઈએ નહીં. માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરવું જોઈએ. અને ભગવાનના ભક્તો છે એ હંમેશા એવું જ કરતા હોય છે. એકબીજા સાથે કઈ રીતે આદાન પ્રદાન કરતા હોય છે? મચ્ચિતા મદ્ગતા પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. તો એવા ભગવત પ્રેમ આપણને બધાને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે આજનો આપણો આ ક્લાસ છે એ હું સમાપ્ત કરું છું. તમે મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વે ભક્તોને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પેલા આપણે અમરીશ પ્રભુ પાસે જોઈ લઈએ આજે
દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ આજે હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. મુકેશ કાપડિયા પ્રભુજીને ત્યાં ગ્રંથાવતાર શ્રીમદ ભાગવતમજી પધારેલા હતા ગઈકાલે. હરી બોલ. તો મુકેશ કાપડિયા પ્રભુજીના ઘરે સ્વયં ભગવાન ના ગ્રંથ અવતાર સ્વરૂપે શ્રીમદ ભાગવતમ પધાર્યા છે. તો ભગવાન સરસ મજાની એમને અહેતુકી અને અપ્રતિહતા અવ્યભિચારી ભક્તિ પ્રાપ્ત થાય એવી આપણે પ્રાર્થના કરીએ. એક વખત હરે કૃષ્ણ મહામંત્ર એમના માટે બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ કલાવતી માતાજી, ભાનુ માતાજી, વન પ્લસ નોડ પ્રભુજી, રમીલા માતાજી, દિનેશ પ્રભુ, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુ, શોભના માતાજી, અંકિતા માતાજી, વિજય પ્રભુ, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. સોનરાજ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ બાપુ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુ, હરે કૃષ્ણ. વેલુપા વાઘેલા પ્રભુ, સીમા માતાજી, ગાયત્રી માતાજી, નિર્મલા માતાજી, હર્ષા માતાજી અને હજી એક નીચે કોઈક માતાજી મીના ગઢવી માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ.